જેથી છત્રપતિ શિવાજી મહારાજ 10-12 વર્ષની ઉંમર હતી ને ત્યારે માં ભગવતી જીજાબાઈએ કીધું કે બેટા તું આશ્રમે જાન તો રામદાસ બાપુને કહેજે કે મને કંઠી બાંધો, મારા ગુરુ થઈ જા. અવારનવાર જીજાબાઈ માં રામદાસ બાપુને કહેતા કે બાપુ આ શિવાને કંઠી બાંધો ને, હવે આ 10-12 વર્ષનો થયો, આમ નામ નુગરો રખડે છે, અને જ્ઞાન કેદી આવશે? કે સમય આવશે બાદ. અને પહેલા કોઈ પરીક્ષા કર્યા વગર બાંધતા નહોતા. અત્યારે આ તો આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, કોઈને ચેલાને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી, બધાનું હાલ્યું જાય છે. હું તો એમ કહું, ગુરુ મહારાજ જોઈને આપણે પરસેવો ન વાળી દઈએ. અરે મારા બાપ તન મન ધન તમને હોપ્યું, જો અમને છેક નો પકડો તો અમારી અધોગતિ થાય ને ભલામણ. ઈ એમ કહેવાય કે એ જીજાબાઈ માએ રામદાસ બાપુને અરજ કરી કે બાપુ શિવાને કંઠી બાંધી દીધી. અને એક વાર બાપુ જીજાબાઈ માં ઘરે છે, શિવો બાપુના આશ્રમે ગયો અને તેથી બાપુને યાદ આવી ગયું આજ શિવાની કઈક પરીક્ષા કરો. શિવાને કીધું બેટા શિવા કે હા કે આપણે 2 મહિના પછી એક યજ્ઞ કરવાનો છે અને એમાં સિંહણના દૂધની જરૂર છે, બેટા તું લઈ આવી દઈશ? તો શિવાજી એમ કે આ ગા બકરાનું ભેંસનું મળે એમ કે ડેરીએ મળતું છે, લાવી દઈશ કે કાંઈ વાંધો નહીં. એટલે કે બેટા તો ગમે તે લઈ આવજે, કારણ કે 2 મહિના 3 મહિનામાં આપણે કઈક આ યજ્ઞ ગોઠવવાનો છે ને એમાં એ દૂધની જરૂર છે. ઘરે આવી અને માને વાત કરી શિવાજી કે માં ગુરુ મહારાજે એવું કીધું કે સિંહણના દૂધની જરૂર છે. અને માં સમજી ગઈ ભાઈઓ કે મારા દીકરાની પરીક્ષા ચાલુ થઈ. ત્યારે માં ભગવતી જીજાબાઈ શિવાને કહે છે બેટા એક કામ કર કે હું કે આપણી પાસે હોનાનું પાત્ર નથી, બાપુને કહેજે કે સિંહણ રામ એમ ન દોવા દે, એના માટે હોનાનું પાત્ર જોઈ. અમારી પાસે હોનાનું, અને બાપુ વસ્તુ જેવી હોય ને અમુક એવી રખાય. તમારી પાસે હોનાનો હાર હોય અને ચિંદડમ બાંધીને મોતિયા ટીંગાડો તો સારું લાગે? ભલે ને ગમે એવું સૂટલું ફાટલું તૂટલું એક સુટકેસ હોય, ડબ્બો હોય કે કઈક પેટી હોય, એમાં મૂકો કે ઠેકાણે તો હોવી જોઈએ ને વસ્તુ. અને શિવ આવ્યો બાપુ ભાઈ કે બાપુ દૂધ તો તમને લઈ આવી દઉં, પણ અમારા ઘરમાં હોનાનું પાત્ર નથી. મારી માએ કીધું હોનાનું પાત્ર વગર સિંહણ દોવા ન દે. અને ગુરુ મહારાજે હોનાનું પાત્ર આપ્યું. પાત્ર લઈને આવ્યો ઘરે. શિવાને તો ખબર જ નથી કે આ દૂધ લેવા ક્યાં જવાનું. અને આવીને કીધું કે માં જો પાત્ર આપ્યું બાપુએ. અને માએ પછી તલવાર આપી. હો એ કે હાલે બેટા આ તલવાર અને આ દૂધ ક્યાં મળશે તને ખબર છે? તો કે ના માં, તો કે ડુંગરના ગાળામાં જવાનું છે, છૂટા હવદ રખડતા હોય ન્યા દણકો દેતા હોય, રાડું પાડતા હોય, છૂટા રખડતા હોય, યા કોક સિંહણ વિહાણેલી હોય, એકાદ 2 બચડા એને ધાવતા હોય, અને યા જઈને એક હાથમાં તલવાર ને એક હાથમાં તું પાત્ર રાખી અને જાજે, તને પાથરી દોવા નહીં દે. જો માની બાપુ ભલામણ એવી કઈક હોય, માં કેમ કરે ને તો જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે. ઈ કે તો તારો અવાજ સાંભળશે ને, હોઈ ગઈ છે તો જાગશે અને તને મારવા હાટું દોડજે. અને કદાચ તારા સામે દોડે ને તો પાત્ર અને તલવાર બે હેઠા મૂકી અને હાથ જોડીને કહેજે કે માં હું તને મારવા નથી આવ્યો, પણ મારા ગુરુના આશ્રમમાં તારા દૂધની જરૂર પડી છે એટલે આવ્યો છું. જો આપી એક તો આપ નગર મને મારી નાખો, દૂધ વગર હું અહીંથી જવાનો નથી. આટલી તારે ભલામણ કરવાની એટલે સિંહણ તને દોવા દેશે. મારી જવાબદારી, મારી ગેરંટી. કેવી જનતા છે, કેવી માં છે. અને બાપુ તલવાર એક હાથમાં પાત્ર લઈને 12-15 વર્ષનો છોકરો ડુંગરના ગાળામાં મીડો રખડવા. ધમ તડકો જામેલો અને વળતા સાઈ એક સિંહણ ઉતેલી અને 2 બચડા ધાવે. અને એને જોયું કે આ બચડા ધાવે છે એટલે આ સિંહણ મને દૂધ આપશે. પગનો ગહર કો હાંભળ્યો ને અને ઊભી થઈને કાકા 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 ઘા કરતી હામી આવી અને તલવાર ને પાત્ર 2 મૂકી દીધું. માં હું તને મારવા નથી આવ્યો, મારા ગુરુના આશ્રમમાં તારા દૂધની જરૂર છે. કા મને દૂધ દે ને કા મને મારી નાખ, હું દૂધ વગર જવાનો નથી. બાપુ પ્રેમ આપ્યો હોય ને તો જાનવર કામ કરે ને એવું માણા ન કરે. લખવું હોય તો લખી લેજો. જાનવર તમારું કામ કરે, એના ખોરિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. એ સિંહણ સમજી ગઈ, એ સિંહણ હોઈ ગઈ અને બકરો દોવાય ને એમ બાપુ સિવાય સિંહણને દોઈ લીધી હોય. પાત્ર લઈ અને ગુરુ મહારાજના આશ્રમે આવ્યો અને ગુરુને કીધું બાપુ લ્યો સિંહણનું દૂધ.
બાપુ ગુરુ મહારાજ ને પરસો નહીં વળી ગયો એ કે તું સિંહ નું લેવે કે પણ બાપુ ઓળખી લ્યો ને શીનું છે અને તરત જ બાપુ કંઠી બાંધીને એવી પરીક્ષાઓ કરે ને ઈ ગુરુને ઉજળા કરે ઈ દુનિયામાં ઇતિહાસ રાખી દે ઈ કઈક માનું નામ ઉજળું કરે કારણ કે તલવાર કરી ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો બાપુ છત્રપતિ શિવાજી મહારાજ આ દુનિયામાં જન્મ નો હોત આપણે અહીં બેઠા જ નહોતા હિન્દુ ધર્મ નો હોત કેવો ક્ષત્રિયનો દીકરો હશે બાબુ તેથી બીજા નહીં હોય ધનકુક જીજાબાઈ ને શિવાજી જન્મો હતો તલવાર કરી ધાર ઉપર હિન્દુ ધર્મ રાખ્યો હતો અરે અત્યારે તો આપણે જોવો તો આપણે એમ થાય કે શું હારી આપણે વાત કરી ક્યારે કોણ કોનું બૂસ મારે કોણ કોનું ખૂન કરી નાખે કોણ કોનું ઉપાડી જાય કાંઈ બાબુ નેઠો જ નથી કોઈ માનવતા જેવો કઈ સાંકો જ આપણે એમ થાય ખરું આ બધું લઈને જવાના છે ક્યાં ક્યાં મૂકશે હળવા ફૂલ થઈ જાવ કોઈની પાસે બાપુ વજન નથી નાખ્યો હરણા કંસ નો તમને એક દાખલો આપું હરણા કંસ જેવો બાપુ એક ઈશ્વર ને એના તપોબળથી ઈશ્વર ને પ્રગટ કરે બ્રહ્માજી આવે અને બ્રહ્માજી એમ કહે છે કે હરણા કંસ માય તને મોજ આવી માય તારા તપથી હું પ્રસન્ન થયો છું હરણા કંસે કીધું મારું મોત ન થાય એવું કઈક કરો બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ બને જે જન્મે એને મરવાનું જ હોય ઠીક તો ના પાડો કે વચન નથી આપ્યું એટલે બ્રહ્માજી કે ઠીક હાલ ને ભાઈ નહીં મારે એવું કઈક કરશું કે એમ નહીં નકરી વાતો કરે તો કે લખી દો અને લખેલું હોય બોલશે કાલે તમે ફરી જાવ શું કરું જો આમ સારું લાગે રાખ્યો અમુક મને એક ભાઈ એકદમ કીધું કે તેથી નિયાળું હતી કે બ્રહ્માજી ભણીને લખ્યું છે એટલે નિયાળું હોય કે ન હોય આ તો હું તમને સમય કાઢું છું આનંદ કરાવું છું પછી નિયાળું હોય કે ન હોય હું તેથી હતો ને આ બધા કેસ એટલે હું કહું છું રામ વનમાં ગયા તેથી હું નહોતો દુનિયા કેસ એટલે કહું છું સારું લાગે રાખવાનું ખરાબ કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકડા 500 ના ભાવના જ હોય પણ એને કાઢી નખાય ભેગા ન દળાવાય ને દાંત ભાંગી જાય એટલે આમાં રાખ્યા જેવું એ રાખવાનું બાકી કોઈ કોમેન્ટ જો કે હું તો કોઈ કોમેન્ટ નહીં કોઈને કહેતો જ નથી કે ફોલો કરો પૂછડું કરો ઢોકળું કરો કોઈ દી ક્યાંય મારા વિડીયો તમે જોતા હશો હું કોઈ દી ક્યાંય નથી બોલ્યો કે મને લાઈક કરજો કોમેન્ટ કાંઈ મારે જરૂર જ નથી હું હાચું ન કરું શૈલેષભાઈ મારા ઘરે આવ્યા પૂછી હું હાચું ન કરું એટલું ભગવાને મને આપ્યું મારો દીકરો મારી હારે છે આ 15 લાખની ગાડી લઈને રખડું છું બાપુ મોજે મોજ છે કાંઈ નથી ઘરે ઘોડા ને ગાયો ને ભેંસો ને વાહન ને કાંઈ ઘટતું નથી દીકરા ને ઘરે દીકરા મને પૂછ્યા સિવાય પગ નથી ભરતા દીકરા કોલેજમાં ભણે પણ બાપુ સવારમાં શૈલેષભાઈ પૂછો તો મારા છોકરા પગે ન લાગ્યા હોય તો પૂછો અરે પેલ તો આપણે પાડવા પડે બેટા મહેમાન છે એને પગે લાગવું પડે તમારો કેળનો દાંડો છે વળ્યો ન હોય તમારી પરજાનો વળે આપણે પેલ પાડવા પડે મને ઘણું એવું છે મારે કોઈ ફોલા કોમેન્ટનું કાંઈ જરૂર નથી અને 2 આસવાળા શું મને કોમેન્ટ કરે તો ઓલો 1000 આસવાળો જેથી કોમેન્ટ કરે તેથી ભૂખ ભાગે મારે કોઈ જગતની પાસે નથી જોતું જે હોય આમાંથી સારું લાગે લઈ લ્યો બસ બાકી હું તો મેં હમણાં કીધું મેં એક મા બાપ ની જ મારી ભલામણ હું આ પ્રોગ્રામ કરવા શીખ્યો ને હું આ મા બાપ બધાના દુઃખી થાય છે ને 80% મા બાપ દુઃખી છે એને લઈને જ આ પ્રોગ્રામ કરું છું હાથ જોડીને કહું છું અત્યાર સુધી જે કર્યું પણ હવે જો સેવા ન કરતા હોય તો કરજો અને મા બાપ મરી ગયા પછી બાપુ રોયે પાર નથી આવવાનું કોઈ તમારી આંગળી ન ચાલે ભગવાને ન ચાલે ઈશ્વરને બાપુ માનું સર્જન કરવું પડ્યું હું ઘરે નહીં પૂજી શકું એટલે માનું સર્જન કર્યું હું તો એમ કહું છું માને બાપને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂરત ન પડે કોઈ મંદિરે ન લાગો તો વાંધો માને બાપને પગે લાગો એટલે દુનિયામાં ક્યાંય ન લાગવું પડે આપણી ગેરંટી અને હું ક્યાંય લાગતોય નથી શું લાગવું હોય આપણા મા બાપે આપણને જન્મ દીધો છે અવતાર દીધો છે ઉછેર્યા છે ઠીક છે પછી તમે પગે લાગતા હોય મારે તમારી વાયા હોય લાગવું પડે બાકી અંતરથી ન લાગવું આ ક્યાં પગે લાગવા જેવું બધા લાવો સોટ્યા છે શી ખબર ચા લઈ જઈને મૂકવું છે અમે તો ગોકુળમાં ગયા હતા ને કાનુડા મૂર્તિ હિંડોળામાં બેઠા બેડો તો 5-7 ભાઈ ફરવા ગયા હતા ને એ બાપુ બેઠા એ કે બેસી જાઓ અને બધા બેસી ગયા એ કે 100 રૂપિયા લાવો શેના એ કે કાનુડા ને હિસકો નાખવા મેં કીધું અમારા 100 રૂપિયા બગડે કાનુડા ની નીંદર બગડે ભલે હું તો મને કે
નાસ્તિક લાગો તો નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા વિવાયો આ કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, આવીને આવી દુકાનો છે બધી, કાંઈ છે એની વાતમાં. મારા રામ આ પેટી ઉપર નો નાખ પાવડર. એટલે આવી હું તો એમ કહું છું માને બાપાને થોડી ઘણી જરૂર હોય ને એને આપો. બાકી આખી જગત રૂપિયા લાવો જ કરે છે, બાકી કાંઈ છે નહીં. મજા કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી કાંઈ છે નહીં. હરણાકસ એને ઈશ્વરને મેળવ્યા પછી બ્રહ્માજીને કહે છે કે મને લખી દો. પછી બ્રહ્માજીએ કીધું કે કામ કરીને તું લખ, જે લખવું હોય સહી હું હેઠે કરી દઉં. પછી એને લખ્યું બધું. કે છે ને આપણે બધા લોટે નહીં, લાકડે નહીં, રાયતે નહીં, દીએ નહીં, ઘરમાં નહીં, બાય નહીં, બધું લખ્યું. અને પછી બ્રહ્માજીને કીધું કે આલ્યો આમાં કરો સહી. એટલે બ્રહ્માજી આમ લઈને વાંચ્યું. વાંચીને કે હરણાકસ હજી જોવું જોઈ જો, આમાં રહી નથી જતું ને, જોવું જોઈ લે. એ કે ના નથી રહી જતું, કે રહી જશે, જોવું જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે, વાત પાકી છે. એ કે ના, તો કે આલે આ સહી અને આ દસ્તાવેજ રાખ તારી પાસે હાંસવે. હવે આપણને ભગવાન મળ્યો નથી તો એટલા ઠેકડા મારી છે. હવે એને ભગવાન મળ્યો પછી એને ઠેકડા જેવા માર્યા છે. બધે હું ભગવાન, હું આખી દુનિયાને જીવાડું, હું આખી દુનિયાનું પૂરું કરું, હું જ આમ કરું. નિયાળમાં સાહેબે તે બાપુ છોકરાને એવું જ ભણાવે. આની ભી હરણાકસ કે બધું રાજા જ કરે છે. આ બધું દુનિયાને પૂરું પાડે છે, રાજા જ પૂરું પાડે છે, રાજા જ આમ કરે, રાજા જ આમ કરે. એમાં નિયાળમાં પ્રહલાદ ઉભો થયો. આપણા ગરડા કોઈને કોઈ નો પગે, એનું પેટ પોગે, આખી દુનિયા નો પોગે, પણ આપણી જ પ્રજા આપણને પોગે. સાહેબ ભણાવતા હતા ને એ કે બધું રાજા જ કરે છે, રાજા જ કરે. તો પ્રહલાદ ઉભો થઈને કે આ હુરજ નારાયણ ઉગે કે રાજા ઉગાડે, આ વરસાદ વરસાવે છે કે રાજા વરસાવે. સાહેબ ને પૂછ્યું તો તારા બાપા કે છે, અમારે કેવું પડે કે અમને ખબર છે કોણ ઉગાડે. સાહેબ હરણાકસ પાસે જઈને કે આખી દુનિયા માને પણ તમારા છોકરાએ ઉપાડો લીધો, ઈ એક નથી માનતો. પ્રહલાદ ઘરે આવ્યો ને, સ્ટેશન ઉપર બેહાર્યો. એ કે બેટા ભણવા ગયો તો કે હા. શું ભણાયો? એ કે કરશનજીનો ગન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ એ લાઈન કરીને દિવાલાને ભટકાડ્યો કે આના નામ મુકાવવા માટે હું આટલી મહેનત કરું છું, ત્યાં આની પાછું લીધી છે. પૂરી જોઈ કે અંધારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. એ અંધારી ઓરડીમાં પૂર્યો, બારણું બંધ કર્યું, તાળું માર્યું, બાર ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દી બીજી રાત, અને ત્રીજો દી ઉગ્યો. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કૃષ્ણ પરમાત્મા માં ભગવાન છે, બોલો છોકરાનો જીવ નીકળી જાય, ખવડાયો જાઓ. અને જો ઈશ્વરને બાપુ વિશ્વાસ હોય ને, ઈશ્વરનો કોઈ દી કોઈ ભૂખ્યું રહ્યું જ નથી. જગાડે છે, હુરાવતો નથી કોઈ દી કોઈને. ગમે અહીંયાથી અજગર એનું શરીર લઈને હાલી નથી શકતો તોય એનું પેટ ભરી દે છે. બોલો આપણને વસવા નથી.